પ્રધાનમંત્રી આવાસ યોજના 2022 અંતર્ગત ભુજમાં સર્વે કેમ્પનું આયોજન, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2022 સુધી સૌના માટે આવાસ યોજનાની કામગીરી શરૂ કરાઈ છે। આ યોજના અંતર્ગત ભુજ શહેરમાં આ મકાનો માટેના ડિમાન્ડ સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં મુખ્ય કેમ્પો ભુજના નગરપાલિકા કચેરી, અર્બન સેતુ, સરપટ ગેટ, ભીડ ગેટ પાસે રખાયેલ, જેમાં લાભાર્થીઓ આ સર્વે કેમ્પમાં જોડાયા હતા। રૂપેશ ઉર્માળે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ ફોર ઓલ અંતર્ગત 2022 સુધી દરેક લોકોને પોતાનું ઘર મળે અને માળખાગત સુવિધાનો લાભ મળે એ હેતુથી ગુજરાતની દરેક નગરપાલિકાઓમાં સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે, જેની અંદર સ્લમ વિસ્તારો માટે ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવશે અને નોન સ્લમ વિસ્તાર એટલે કે ઝૂંપડપટ્ટી સિવાયના જે વિસ્તારો છે જેમાં લોકો રહે છે પણ એ લોકો પાસે કોઈ ઘર નથી, કોઈ જમીન નથી, એવા લોકો પણ આ યોજનાના અલગ અલગ ઘટકમાં પોતાનો કઈ રીતના લાભ મેળવી શકે એના માટેની સર્વેની કામગીરી આજથી ભુજ શહેરમાં ચાલુ કરવામાં આવી છે। આ સર્વેનો હેતુ ખાસ એ છે કે આપણા શહેરમાં ઘરોની માંગ કેટલી છે એ જાણવાનો હેતુ આનો રહેશે। સ્લમ વિસ્તારમાં આપણે ઘરે ઘરે સર્વે કરશું એટલે આપણને ખબર પડશે કે ભુજમાં કેટલા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કેટલા ઘરો છે, એનો સમાવેશ આની અંદર કઈ રીતના કરી શકાય એ જાણકારી મળશે। એની સાથે સાથે નોન સ્લમ વિસ્તારોમાં એ લોકો જેમની પાસે જમીન કે ઘર નથી એવા લોકો આપણે ભુજ શહેરમાં 5 સ્થળો નક્કી કરેલા છે નગરપાલિકા સાથે રહીને, એ સ્થળે જઈને પોતાનું ફોર્મ લઈ શકે છે અને ત્યાં કયા ઘટકમાં પોતાનું ઘર બનાવવા માંગે છે ભવિષ્યમાં એની માહિતી એમાં એ લોકો આપી શકે છે। આ જે માહિતી આપણી પાસે આવશે એ માહિતી આપણે નગરપાલિકા સાથે રહી એનું વેલિડેશન કરશું અને સરકારશ્રીની જે વેબસાઇટ છે એના ઉપર દરેક લાભાર્થીની માહિતી અપલોડ કરશું, જેથી કરીને ભવિષ્યમાં સરકારની જે કંઈ સ્કીમ આવે એમાં આ લોકોને કઈ રીતના સમાવી શકાય અને ક્યારે